વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે લોહીથી લથબથ હાલતમાં તરસાલીના યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે હત્યાની આશંકાએ તે દિશામાં તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર રાવપુરા વિસ્તારમાં કોઠી 4 રસ્તા નજીક ફૂટપાથ પરથી એક યુવકનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તથા એફએસએલની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। મૃતદેહને પીએમ અર્થે એસએચજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મૃતક તરસાલી વિસ્તારમાં રહેતો અને ઈંડાની લારી ચલાવતો યશ ઠાકોર હોવાનું પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે। યુવાન સાથે શું ઘટના ઘટી તે સહિતના પ્રશ્નો ઉકેલવા પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી। હવે સાહેબ, આ તો રાવપુરાથી અમને સવારે એક મારા કાર્યકર્તાનો ફોન આવ્યો કે ભાઈ યશ ઠાકુર કરીને વિશાલનગરમાં કોઈ છે, તો કોઈ વિશાલનગરમાં તો કોઈ નહીં, તો બોલે કે તપાસ કર કે આપણો યશ કઈ છે। એવું કરીને હું એને ફોન કર્યો તો મેં ડાયરેક્ટ રાવપુરા પોલીસ ચોકીથી ફોન ઉપાડવામાં આવ્યો। તો મને કહે કે દેવું વાત કરો। મેં કીધું જી સાહેબ મેં વાત કરું। તો બોલે કે આવું છું તમે ફટફટ રાવપુરા પોલીસ ચોકી આવી જાઓ। જોયું ને પછી આ વસ્તુ દુઃખદ આવી થઈ ગઈ। હવે સાહેબ એનામ તો એવું જાણવા મળ્યું છે કે કોઈના જોડે આવેલો એવો ભીમો કરીને છોકરો તો એના જોડે ફરવા આવેલો, બરાબર। મને છેલ્લા રાત્રે 12:40 ફોન આવ્યો, ભાઈ કઈ છે કે? તો કીધું ભાઈ ઘરે ઊંઘી ગયો છું। તો બોલું કે વાંધો નહીં, મળીએ કાલે। હવે મેં કહું સારું વાંધો નહીં। મને કે ઘરે પહોંચી ગયો? મેં કહું પહોંચી ગયો। એવું કરીને ફોન કટ કરીને મેળ દીધો। બસ પછી આ સવારે મને જૂની અદાવત તો કોઈ નહીં સાહેબ, છોકરો ગાય જેવો છે, કોઈ જ નહીં। હમણાં 2 જણા પકડાયા છે, ખાલી એ ભીમો કરીને છે ને એનો કોઈ સાગરીત છે એવો પકડાયા છે, બીજું કોઈ નહીં। મને સવારે 6:45 6:30 જાણ થઈ સાહેબ। એના મધર ફાધર કોઈ નથી, બંને એક્સપાયર થઈ ગયા છે। એ અમારી જોડે જ હતો, જોબ બી નહોતો કરતો, અમારી જોડે જ લારી પર જ હતો, 10 વર્ષથી એવો અમારી જોડે હતો। ત્યાં તો સાહેબ કે એને કડકમાં કડક કાર્યવાહી થાય ને આ જીવનની કેદ થાય, મેં તો એ માંગણી કરું છું।